વાળ પાતળા થવા એ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે એક નિરાશાજનક અનુભવ હોઈ શકે છે, જે આનુવંશિકતા, તણાવ, હોર્મોનલ ફેરફારો અને ચોક્કસ તબીબી પરિસ્થિતિઓ સહિત વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. માથાની ચામડી પર માલિશ કરવાથી વાળના ફોલિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેનાથી વાળના વિકાસ માટે જરૂરી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચે છે. વધુમાં, જ્યારે તમે માથામાં માલિશ કરો છો ત્યારે તણાવ ઓછો થાય છે, જે વાળ પાતળા થવાનું એક સામાન્ય પરિબળ છે. જો તમે માથામાં નિયમિતપણે કાસ્કી કરતા હોય તો વાળના ફોલિકલ્સના મૂળમાં ભેજ વધારવા માટે માથાની ચામડીની સપાટી પર સેબેશિયસ તેલ ધીમે ધીમે ફરે છે. કેટલાક લોકોને રોજ વાળ ધોવાની આદત હોય છે, તો કેટલાક દિવસો સુધી લોકો વાળ નથી ધોતા. ડૉક્ટર્સ એ કહે છે કે જ્યારે તમે ઓછી માત્રામાં વાળ ધુઓ છો તો કુદરતી તેલ જાળવવામાં મદદ કરે છે અને તે વાળને પોષણ આપવા માટે પણ જરૂરી હોય છે. એટલે કે તમારે રોજ વાળ ના ધોવા જોઈએ. આપણે ઘણીવાર ફોલિકલ્સ નુકસાનકારક ઉત્પાદનો પણ ઉપયોગ કરીએ છીએ, જેમ કે હેર ડ્રાયર, આયનિંગ મશીન, ક્યાં તો પછી વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જો કે આ વાળને નુકસાન પહોંચાડી શકે છે અને તૂટવાનું કારણ બની શકે છે. એક્સપર્ટ્સ એ કહે છે કે આવા ઉત્પાદનોનો ઉપયોગ ઓછો કરો, ક્યાં તો પછી બિલકુલ બી ના કરો. વિટામિન અને ખનિજો વાળમાં ચમક અને વોલ્યુમ ઉમેરવામાં મદદ કરશે, જેનાથી તે સ્વસ્થ દેખાય છે. તો તમે એવી ખાવાની વસ્તુઓને તમારા ખોરાકમાં સામેલ કરો જેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય. નિષ્ણાતોની ચેતવણી પણ આપવી છે, જેમ કે વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે અને તેમને પોષણ આપવા માટે માત્ર શેમ્પૂ અને કન્ડિશનર જ મહત્ત્વનું નથી. એની માટે તમારે હેલ્ધી ખાવાનું પણ ખાવું જોઈએ, જેની અંદર વિટામિન્સ અને ખનિજ ભરપૂર માત્રામાં હોય. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.